ધોરણ 12ની પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે. જો વિદ્યાર્થી મિત્રો જે પાસ થયા હોય તેમને આગળ અભ્યાસમાં એડમિશન લેવા માટે કોલેજની અંદર છે, અન્ય વિષયોની અંદર, તો એડમિશન તમારે કેવી રીતે લેવાનું રહેશે અને એમની જે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે, ફોર્મ ફિલઅપ કરવાની ઇમ્પોર્ટન્ટ ડેટ છે, છેલ્લી તારીખ છે, એ બધી વસ્તુ જે છે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. તો વિડીયો છે છેલ્લે સુધી જોજો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે એની અંદર જોઈએ તો જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12ની પરીક્ષા આપી છે તેમને અને એ પાસ થયા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ આપણે જો એમને અભ્યાસની અંદર એડમિશન લેવાની વાત કરીએ તો કયા કયા કોર્સની અંદર તમે એડમિશન લઈ શકો છો અને આગળ અભ્યાસમાં કયા કયા કોર્સ આવે છે તેમના વિશેની જે ઇન્ફોર્મેશન છે તે આપણે આ વિડીયોમાં મેળવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12 પાસ કર્યું હોય અને એમને ટેકનોલોજી અને આઈટી વિભાગની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો તમે બીસીએ છે તે તમે કમ્પ્લીટ કરી શકો છો, એડમિશન લઈ શકો છો. બીએસસી આવે છે એમની અંદર પણ એડમિશન લઈ શકો છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવે છે એમની અંદર પણ તમે એડમિશન લઈ શકો છો. અને ડેટા સાયન્સ કરીને એક સબ્જેક્ટ આવે છે, તમે આમની અંદર પણ એડમિશન લઈ શકો છો. જો કોઈ વિદ્યાર્થીએ 12 કોમર્સ કર્યું હોય, 12 કોમર્સની અંદર સારા ટકા મેળવ્યા હોય અને એમને કોમર્સના ફિલ્ડની અંદર, બિઝનેસના ફિલ્ડની અંદર આગળ વધવું હોય તો એ વિદ્યાર્થી મિત્રો બીબીએ, બીકોમ અને એમબીએ જેવા કોર્સ આવે છે તે કરી શકે છે. અને ત્યારબાદ જે વિદ્યાર્થી મિત્રોએ 12 આર્ટ્સ કર્યું હોય એવા વિદ્યાર્થી મિત્રો બેચલર ઓફ આર્ટ્સ એટલે કે બીએ અને કાયદો જેવા વિષય આવે છે તેમની અંદર આગળ અભ્યાસ કરી શકે છે. તો આગળ અભ્યાસ કરવા માટે તમારે ફોર્મ ફિલઅપ જે છે તે કેવી રીતે કરવું અને એમની જે ઇન્ફોર્મેશન છે, તો સૌથી પહેલાં એમની અંદર આપણે માહિતી મેળવીએ તો ઓફલાઈન જે ફોર્મ ભરવાની સિસ્ટમ હતી તે જતી રહી છે. તો અત્યારે તમારે સૌથી પહેલાં કોઈ એપ્લિકેશન કરવી હોય એડમિશન માટેની તો તમારે ઓનલાઈન કરવાની રહેશે. અને કયા માધ્યમથી તમારે એપ્લિકેશન કરવાની રહેશે તો કે ઓનલાઈન. આગળ વાત કરીએ આપણે તો જીકાસ કરીને એક જે પોર્ટલ છે તે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તેમનું પૂરું નામ જે છે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ. આ પોર્ટલના માધ્યમથી તમારે આગળ જે છે તમારે એડમિશન લેવા માટે આ પોર્ટલ ઉપર ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. અને ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેમના વિશેની જે ઇમ્પોર્ટન્ટ જે અપડેટ છે તે તમને આપણી યુટ્યુબ ચેનલ જે છે આમની અંદર મળી રહેવાની છે. તો આપણી જે આ ચેનલ છે તેને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને પસંદ આવે તો લાઈક કરતા રહો. સાથે સૌથી પહેલાં તો તમારે ફોર્મ ફિલઅપ કરવા માટે જે જીકાસનું પોર્ટલ છે તેમની ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ અને ત્યાર પછી જે છે તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું હોય, જે સબ્જેક્ટ દ્વારા, જે કોર્સ દ્વારા, તેમની જે છે તમારે પસંદગી આપવાની રહેશે. ત્યારબાદ એમનું જે છે મેરિટ લિસ્ટ તૈયાર થવાનું છે. ત્યાર પછી જે લોકોને એલોટમેન્ટ મળશે તે લોકોને એડમિશન કન્ફર્મેશન કરાવવાનું રહેશે. તો એમની માટેની આગળ જે પ્રોસેસ છે, સૌથી પહેલાં તો ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જરૂર પડે તેની ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન છે તે આપણે મેળવવી જરૂરી છે. તો કે વ્યક્તિગત ઓળખ માટે આપણે આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આ 3 વસ્તુ તમારે ફરજિયાત ફોર્મની અંદર રજૂ કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાતની અંદર જે ડોક્યુમેન્ટ આવે છે ધોરણ 10ની માર્કશીટ, 12ની માર્કશીટ અને લિવિંગ સર્ટિફિકેટ, આ ડોક્યુમેન્ટ પણ તમારે ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના રહેશે. અને જે ઓબીસી કેન્ડિડેટ હોય અને જાતિનો દાખલો અને એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવતું હોય તે સાથે સાથે આમની અંદર ફોર્મ ફિલઅપ કરતી વખતે તમારી પાસે રાખવું. અને જનરલ કેટેગરીના જે ઉમેદવાર હોય તેમને ખાલી સામાન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેતા હોય છે. અને ત્યાર પછી જનરલની અંદર જે ઈડબ્લ્યુએસ કેટેગરી એક અલગથી બહાર પાડવામાં આવેલી છે, જો એમની અંદર ઈ કેટેગરીમાં તમારે કોઈને ફોર્મ ફિલઅપ કરવાનું હોય તો આ ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ આવે છે તે તમારે રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ માહિતી જોઈએ તો એમની અંદર અગત્યની જે તારીખ છે તમારે એડમિશન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું અને એની કઈ તારીખ છે લાસ્ટ, તેમના વિશેની ઇન્ફોર્મેશન જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો સૌથી પહેલાં તો રાઉન્ડ 1 માટેનું જે રજિસ્ટ્રેશન છે ફોર્મ ફિલઅપ કરવા માટેનું તે 7/5/2026થી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. અને 28/5/2026 સુધી તમે આમની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તમારે એક જ અરજી કરવાની રહેશે અને અલગ અલગ તમે કોર્સ સિલેક્ટ કરી અને તમે એમાં કોલેજ અલગ અલગ સિલેક્ટ કરી શકો છો. અને તમારે જે સબ્જેક્ટ આવે કોલેજ વાઇઝ બીએ જેવા વિષયની અંદર તો એ સબ્જેક્ટ પણ તમે ચોઈસ કરી શકો છો. 28 તારીખ સુધીમાં જો તમે ફોર્મ એપ્લાય કરી દીધું હોય અને તો પછી આગળની પ્રોસેસ જે છે તે ફોર્મ ફિલઅપ થયા બાદ 29/5/2026થી 1/6/2026 સુધી ટેકનિકલ જે પ્રક્રિયા છે જીકાસ અને જે કોલેજો છે તેના માધ્યમથી ઓટોમેટિકલી કરવામાં આવશે. અને ત્યાર પછી જે છે જે વિદ્યાર્થીને એડમિશન મળી શકે તેમ છે તેમની માટે 2/6/2026થી 6/6/2026 સુધીમાં ઓનલાઈન જે એમનું લોગિન આઈડી આવે છે તેમની અંદર અપલોડ કરી દેવામાં આવશે. ત્યાંથી તમારે તમારું જે એડમિશન લેટર આવે
તેને ડાઉનલોડ કરી અને જે તે સમય સુધીમાં તમારે કોલેજની અંદર જે છે તેને કમ્પ્લીટ વેરિફિકેશન કરાવવાનું રહેશે જો તમારે ફાઇનલ એડમિશન કરવાનું હોય તો. આગળ વાત કરીએ તો ફોર્મ ભરવાની જે ફી છે તે કેટલી છે તો કે પ્રોસેસિંગ ફી જે છે માત્ર 300 રૂપિયા રાખવામાં આવેલી છે તમામ કોર્સ માટે. અને આગળ જીકાસનું ફોર્મ કેવી રીતે તમારે ભરવું તેમની વિશેની જો ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો વિડીયોની કમેન્ટ સેક્શનની અંદર જણાવો એટલે તમને આગળના વિડીયોની અંદર આખું ફોર્મ ફિલઅપ જે છે કેવી રીતે કરી શકાય અને એમાં કઈ કઈ ઇન્ફોર્મેશન આવશે અને એમને કેવી રીતે ભરવી તેની જે સંપૂર્ણ ઇન્ફોર્મેશન સાથેનો વિડીયો આપણે આગળ બનાવીશું. તો આગળ જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા મિત્રોએ 12 પાસ કર્યું હોય તો તેમના સુધી વિડીયોને શેર કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. અને આગળનું જે જીકાસનું ફોર્મ કેવી રીતે ભરવું છે તેમના વિશેની વિડીયો તમારે મેળવવો હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવો અને ચેનલને આવી અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.